સુરતમાં ગરમીની સાથે રોગચાળાએ માથું ઊંચક્યું। 3 વર્ષના બાળકનું ઝાડા ઉલટી થયા બાદ મોત નીપજ્યું। સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળાએ માથું ઊંચક્યું છે। ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને નાના બાળકોની ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે। ત્યારે સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા। ત્યારબાદ બાળકના મોતને લઈને પરિવારમાં શોકમાં ગરકાવ થયું હતું। બાળકને ઝાડા ઉલટી થયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। ત્યારે રસ્તામાં જ માસૂમ બાળકનું અવસાન થયું હતું। જોકે પરિવારનું કહેવું છે કે અચાનક જ ઝાડા ઉલટી થતા મોત થયું છે। હાલ બાળકના મોતને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। आपका नाम? देवानंद कुमार। कहाँ पे रहना है आपको? क्या? कहाँ रहने की? और नवा गाँव। क्या घटना हुई थी? और बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति फिर हुई। क्या हुआ? तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था। यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लैट्रिन हुआ, उल्टी हुआ। क्या लगता है झाड़ा उल्टी के कारण होती है? हाँ, क्या उम्र तो बच्चे के नाम क्या था? 3 साल उम्र था। शिवम नाम था। मूल कहाँ के रहने वाले? क्या? मूल कहाँ के रहने वाले? वो बिहार का, और यहाँ क्या काम करते हैं? और लेबर का काम करते हैं। एक ही बच्चे का? 3 बच्चा है, एक लड़की 2 लड़का था। कोई बड़ा ये बड़ा था? ये बाड़ा नहीं था, बाड़ा एक मांझिल हुआ था।